આજ તો શેરાની બે તવી હતી. શું કે ભાઈબંધ ધરર મહાદેવ ડાયરા ને તો આપણે પગી ગયા વાડીએ, કેમ કે લીલું ઘાસ બહુ થઈ ગયું હતું. આજો દેખાઈ હાઠ્યું છે અત્યારે વરસાદનું લીલું ઘાસ થઈ ગયું ને બાવળ મોટો થઈ ગયો ને, અને અત્યારનું વાતાવરણ જો કાંક આવું છે વાદળ. અને આપણે જે પારાપીટ ચણતા હતા ને ત્યાં કોથળા ઢાંકી દીધા હતા, કેમ કે ત્યાં પાણી પાવાનું હોય ને એટલે. તમને એમ હશે કે વરસાદ આવે છે એમ? હા, વરસાદ જ આવે છે. જોવો અહીંયા એવું લાગે વરસાદ આવે છે, પણ પછી ઉપર ગયો ને પછી ખબર પડી વરસાદ આવતો જ નથી. ત્યાં તો પાણી પાતા હતા એટલે ભૂંગળીના જે પાણી હોય ને નીચે પડતું હતું. કે વરસાદ ઉપર રેતીનો નાનો પર્વત જોયો અને બે તવી જોઈ શેરાની. પછી ઘરે આવ્યો ને તો બોક્સ ખોલ્યું ને તો બે જ મોહનથાળ. હા, છેલ્લે બેઠો ને ખાવા એટલે એક નુકસાન તો ખરું. પછી ફાફડી ખાધી અને પછી ઘરે રોપ આવ્યા હતા 3. એ આપણે કાલના મોટા વ્લોગમાં વાવવાના છે, એ તમે જોઈ લેજો. અને બાજુમાં ડુંગળી છે, પણ એક સેકન્ડ ચટાકા પટાકાને કોથળે ક્યાં પડી? હા, હું જ ખાતો હોઈશ. પછી રિસેસમાં ઘરે આવ્યો હતો ને તો એ કપડાં બદલાઈને જવું પડ્યું, કેમ કે વરસાદ હતો ને તો પલળી ગયો હતો. જો ભાઈ અત્યારે વરસાદ થોડોક ધીમો પડ્યો છે.